ગુડ મોર્નિંગ. એફઆઈબીએ તમારા એફઆઈબીએ જે લોકોને મેઇન વિષયની અંદર ગુજરાતી છે એ લોકોનું પેપર નંબર 102 કાલના વિડીયોની અંદર આપણે તમારે જેને મેઇન વિષય ગુજરાતી છે એ લોકોને 2 પેપર મુખ્ય વિષયના હશે. એમાં પેપર નંબર 101 અને પેપર નંબર 102. પેપર નંબર 101ના સિલેબસની ચર્ચા આપણે ગઈકાલના વિડીયોની અંદર કરી લીધી. આજે આપણે પેપર નંબર 102 ના સિલેબસની ચર્ચા કરવાની છે. તમારા 2 પેપર ગુજરાતીના છે. એમાંનું પહેલું જે પેપર હતું એ મધ્યકાલીનમાં હતું અને જે પેપર નંબર 102 છે એ પેપર તમારે અર્વાચીન છે. હવે એ પ્રશ્નપત્રનું નામ છે તમારે કે ગદ્યકૃતિનો અભ્યાસ અર્વાચીન. હવે તમે જ્યારે મધ્યકાલીન ગુજરાતી જે પેપર નંબર 101 છે એ પેપર નંબર 101ની અંદર તમે મધ્યકાલીન પેપર ભણો છો કે એ પ્રશ્નપત્રનું નામ હતું કે મધ્યકાલીન પદ્યકૃતિઓ. અને મધ્યકાલીન પદ્યકૃતિ તો ખરી પણ સુદામા ચરિત્ર, પ્રેમાનંદનું જે સુદામા ચરિત્ર છે એ તમારે ભણવાનું છે. અને જ્યારે પેપર નંબર 102ની અંદર તમારે એક ગદ્યકૃતિ છે અને એ બી અર્વાચીન. કોણી છે? રઘુવીર ચૌધરીની જે ઈચ્છાવર નવલકથા છે. જો પેલું આખ્યાન સ્વરૂપ ભણવાનું છે અને આ અર્વાચીન ગુજરાતી સાહિત્યનું સ્વરૂપ જે નવલકથા છે રઘુવીર ચૌધરી કે જેમને જ્ઞાનપીઠ એવોર્ડ અમૃતા નવલકથા માટે મળ્યો 2014ની અંદર, એ રઘુવીર ચૌધરીની નવલકથા ઈચ્છાવર, એ ઈચ્છાવર નવલકથા તમારા અભ્યાસક્રમની અંદર છે. અને હવે આના જે જો તમારું પેપર નંબર 2 પેપર છે, પેપર નંબર 101 એ મધ્યકાલીન છે. એ મધ્યકાલીન પેપરની અંદર તમારે પ્રેમાનંદનું સુદામા ચરિત્ર આખ્યાન ભણવાનું છે. જ્યારે પેપર નંબર 102ની અંદર તમારે રઘુવીર ચૌધરીની ઈચ્છાવર નવલકથા ભણવાની છે. એટલે બંને પેપરમાં એક મધ્યકાલીન અને એક અર્વાચીન, એક પદ્ય સ્વરૂપની કૃતિ અને એક ગદ્ય સ્વરૂપની કૃતિ. જેમ તમે પેપર નંબર 1ની અંદર જે બધા સર્જકનું જીવન કવન એમ હતું, જેમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો હતા, એ જ રીતે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર આ પેપરની અંદર સેમ એ રીતે સિલેબસ છે. પણ ફક્ત ખાલી એ કે પેલું મધ્યકાલીનનું પેપર હતું અને અર્વાચીન એટલે કે 1850 પછીના સમયગાળાની અંદર જે સાહિત્ય રચાયું, એટલે કે દલપતરામ નર્મદ સુધારા યુગથી, દલપત નર્મદથી શરૂ કરીને અત્યાર સુધીનું જે સાહિત્ય રચાયું છે તે આખું અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે છે. એના વિશે આપણે ચર્ચા કરીએ. હવે આના પછીનો તમારો જે એકમ નંબર 1 જોઈએ તો એકમ નંબર 1ની અંદર પ્રશ્ન જોઈએ. હવે આર્યા તમારી છે ને ઈચ્છાવર, આ નવલકથા છે રઘુવીર ચૌધરીની ઈચ્છાવર નવલકથા. અને આ ઈચ્છાવર નવલકથા તમારે ભણવાની છે. હવે જેમ તમારે પેપર નંબર 101ની અંદર હતું ને કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રમુખ પદ્ય પ્રકારો જણાવો, બરાબર? પેપર નંબર 1માં એવું જ હતું. હવે એ જ રીતે પેપર નંબર 102ની અંદર તમારો એકમ નંબર 1 અને એકમ નંબર 1નો તમારો પહેલો પ્રશ્ન છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રમુખ ગદ્ય પ્રકારો જણાવો. હવે અર્વાચીન ગુજરાતી સાહિત્યના જે ગદ્ય પ્રકારો છે એમાંનું પહેલું છે નવલકથા, લઘુકથા, એકાંકી, ટૂંકી વાર્તા અને લલિત નિબંધ, બરાબર? હવે આ તમારા 5 સ્વરૂપો છે. હવે આ એકમથી તમારો જે પ્રશ્ન પૂછાય છે, પ્રશ્ન નંબર 1 એ રીતે પૂછાય કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રમુખ પદ્ય પ્રકારો જણાવો. એટલે અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રમુખ ગદ્ય પ્રકારો એટલે કે આ 5 પ્રકારોના સ્વરૂપગત લક્ષણો, તેનો ઉદ્ભવ અને વિકાસ, તેની ચર્ચા તમારે કરવાની. અથવા પરીક્ષાની અંદર આ પ્રશ્ન આ રીતે પણ પૂછાઈ શકાય કે નીચેનામાંથી કોઈ પણ એક સ્વરૂપનો ઉદ્ભવ અને વિકાસ જણાવો. એમાં 5 ઓપ્શન આપેલા હશે અને 5માંથી કોઈ પણ એક ઓપ્શનનો તમારે ઉદ્ભવ, વિકાસ, સ્વરૂપ, એના લક્ષણો કયા છે, કયા લક્ષણોના આધારે નવલકથા છે, કયા લક્ષણોના આધારે લઘુકથા છે, કયા લક્ષણોના આધારે એકાંકી છે, કયા લક્ષણોના આધારે ટૂંકી વાર્તા છે અને કયા લક્ષણોના આધારે તે લલિત નિબંધ છે. હવે હું તમને થોડી અર્વાચીન ગુજરાતી સાહિત્યની સમજ આપું કે અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે શું.
આમ જોઈએ તો તમે બધા લિટરેચર એટલે કે સાહિત્યના વિદ્યાર્થીઓ છો અને અર્વાચી એમ જોઈએ તો ગુજરાતી સાહિત્ય બે ભાગની અંદર વહેંચાયેલું છે, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વિશે ચર્ચા જ્યારે તમારા પેપર નંબર 101ની સિલેબસની ચર્ચા કરી હતી એમાં આપણે થોડી ઘણી ચર્ચા કરી અને જ્યારે તમે એકમ વાઇઝ આપણે પ્રશ્નની ચર્ચા કરશું ત્યારે એની વિગતે ચર્ચા કરશું. પણ થોડું હું તમને અર્વાચીન ગુજરાતી સાહિત્ય વિશે સમજાવી દઉં. અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે 1850 પછી 1850 પછી જે પણ સાહિત્ય રચાયું છે તેને અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહીએ છીએ. અને જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય બે તબક્કાની અંદર વહેંચાયેલું છે એમ અર્વાચીન ગુજરાતી સાહિત્ય 4 યુગની અંદર વહેંચાયેલું છે. હવે જે 4 યુગ છે એટલે કે 1850થી લઈને અત્યાર સુધી જે પણ સાહિત્ય રચાયું છે તેને અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે છે. પણ જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય બે તબક્કાની અંદર વહેંચાયેલું છે એટલે કે હેમચંદ્રાચાર્યથી નરસિંહ, નરસિંહથી દયારામ, એમ અર્વાચીન ગુજરાતી સાહિત્ય 4 યુગની અંદર વહેંચાયેલું છે. એમાંનો જે પહેલો છે એ સુધારક, બીજો છે પંડિત યુગ, ત્રીજો છે ગાંધી યુગ, ગાંધી અને અનુગાંધી એટલે કે ગાંધીજીના આગમનના સમય અને ગાંધીજીના મૃત્યુ પછી, અને પછી આવે છે આધુનિક અને અનુઆધુનિક. આ 4 યુગ. હવે આ 4 સ્વરૂપ છે ને, ધારો કે આ નવલકથા સ્વરૂપ છે, નવલકથા સ્વરૂપ સુધારક યુગની અંદર આવે છે. લઘુકથા એ તમારે આધુનિક યુગની અંદર આવે છે. એકાંકી પણ ગાંધી યુગની અંદર આવે છે. ટૂંકી વાર્તા પણ ગાંધી યુગની અંદર આવે છે અને લલિત નિબંધ પણ આધુનિક યુગની અંદર આવે છે. એટલે જ્યારે જ્યારે આપણે આ સ્વરૂપની ચર્ચા કરશું ત્યારે તમારે એ યુગની અંદર કેવું સાહિત્ય રચાયું છે. અને કોઈ પણ સાહિત્ય હોય, ભલે મધ્યકાલીન હોય કે અર્વાચીન હોય, કોઈ પણ સાહિત્ય જે તે સમયની લોક સંસ્કૃતિનું પ્રતિબિંબ હોય છે. એટલે કે સાહિત્યની અંદર જે તે સમયની લોક સંસ્કૃતિ, પરિસ્થિતિ, લોકો કેવું જીવન જીવે છે અને લોકોનું નિરૂપણ એની અંદર થયેલું હોય છે. હવે તમને એક સારું ઉદાહરણ આપું કે જો આજના સમયની અંદર તમને કોઈ બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર બતાવે અને એની જગ્યાએ તમે કોઈ કલરિંગ અત્યારનું મૂવી જોવાનું પસંદ કરો કે તમે જૂનું મૂવી જોવાનું પસંદ કરો? હા, તમે અત્યારનું મૂવી, અત્યારનું જે આધુનિક જે ચલચિત્રો છે, જે રંગભૂમિ એટલે કે જે થિયેટરની અંદર જે પિક્ચરો જોવાય છે એ તમને વધારે ગમે છે. તમને જૂના પિક્ચર એટલે કે 1970ની અંદર જે ઓલ્ડ છે ને, રાજકુમાર ને બધાના જે જૂના સમયના જે પિક્ચરો છે એ તમને લોકોને નથી ગમતા. કેમ? અને એ લોકો હવે બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર બનાવતા નથી. કેમ? કેમ કે લોકો તો અત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ વસ્તુ જોવા માંગતા નથી. એટલે કે કોઈ પણ સાહિત્ય હોય, સાહિત્ય જે તે સમયની લોક સંસ્કૃતિનું પ્રતિબિંબ હોય છે. અને સાહિત્યનો મુખ્ય હેતુ એ છે, ભલે નવલકથા હોય, લઘુકથા હોય, એકાંકી હોય, ટૂંકી વાર્તા હોય, લલિત નિબંધ હોય કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપ હોય, રાસ, ફાગુ, આખ્યાન, પદ્યવાર્તા, ગરબો, ગરબી, પદ, આ કોઈ પણ સ્વરૂપ હોય, એ સ્વરૂપની અંદર જે તે સમયની લોક સંસ્કૃતિનું પ્રતિબિંબ ચોક્કસ જોવા મળે છે. હવે તમારે એકમ નંબર 1ની અંદર આ 5 સ્વરૂપો છે. આ 5 સ્વરૂપોનો સ્વરૂપગત લક્ષણો કે કયા સ્વરૂપોના આધારે તમે એને ઓળખી શકો, એનો ઉદ્ભવ અને વિકાસ. ગુજરાતી સાહિત્યની અંદર પ્રથમ નવલકથા કઈ છે, પ્રથમ લઘુકથા, પ્રથમ એકાંકી, ટૂંકી વાર્તા, લલિત નિબંધ, આ બધા જ વિશે જ્યારે આપણે આ પ્રશ્નની ચર્ચા કરશું ત્યારે વિગતવાર ચર્ચા કરશું. હવે આ જ એકમનો તમારે બ વિભાગ છે. એકમનો જે બ વિભાગ છે એની અંદર અલંકાર પરિચય. એટલે જો એકમ નંબર 1ની જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પદ્ય સ્વરૂપો હતા ને, આખ્યાન, પદ, પદ્ય વાર્તા, એ જ રીતે પેપર નંબર 102ની અંદર એકમ નંબર 1ની અંદર અર્વાચીન ગુજરાતી સાહિત્યના ગદ્ય સ્વરૂપો તમારે ભણવાના છે. અને જેમ એ જ એકમની અંદર તમે છંદ હતા છે ને, શબ્દાન આપણે અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદો, એ બે તમારે ભણવાના છે. એ જ રીતે પેપર નંબર 102ની અંદર એકમ નંબર 1ની અંદર અ વિભાગ એટલે કે પહેલો વિભાગ છે એની અંદર તમારે અર્વાચીન ગુજરાતી સાહિત્યના જે ગદ્ય 5 સ્વરૂપો છે તેના વિશેનો અભ્યાસ એટલે એના વિશે ભણવાનું છે. અને એ જ એકમની અંદર તમારો બીજો પ્રશ્ન છે કે અલંકાર. અને અલંકારની અંદર બી ઉપમા, ઉત્પ્રેક્ષ, રૂપક, વ્યાજસ્તુતિ, અનન્વય, સજીવારોપણ, વ્યતિરેક, શ્લેષ,
વિશેષ, અતિશયોક્તિ અને વર્ણાનુપ્રાસ આટલા અલંકાર તમારા સિલેબસની અંદર છે, બરાબર. એટલે એક ટોપિક તમારે જો સાહિત્યનું તમે છો એટલે એક ટોપિક તમારે ગ્રામરનો આવશે અને બીજું તમારે લિટરેચર એટલે તમારા સાહિત્યને લગતા પ્રશ્નો હશે. આ એકમ નંબર 1ની અંદર 2 પ્રશ્ન છે, 5 સ્વરૂપો અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર અને બીજો વિભાગ છે કે જેની અંદર અલંકાર આપેલા હશે, શબ્દાલંકાર અને અર્થાલંકાર, બરાબર. હવે તમારે આ જ એકમથી 2 પ્રશ્નો તૈયાર કરવાના, કાં તો તમે 5 સ્વરૂપો તૈયાર કરો અથવા તો તમે અલંકારો તૈયાર કરો. પણ મોટા ભાગે આ પ્રશ્ન તમારે એકમ નંબર 1 જે તમારે 14 માર્ક્સનો હોય છે એમ 7-7 માર્ક્સના 2 વિભાગ હોય છે, એટલે આ એકમની અંદર બંને પ્રશ્નો તમારા ફરજિયાત છે. હવે એકમ નંબર 2 ની અંદર તમારે છે પાઠ્યકૃતિ સાહિત્ય સ્વરૂપનો પરિચય. પાઠ્યકૃતિ સાહિત્ય સ્વરૂપનો પરિચય એટલે કે પાઠ્યકૃતિ તમારે કઈ ભણવાની છે. જો હું ખાસ તમને કહું છું, તમારા પ્રશ્નપત્રનું નામ છે ગદ્યકૃતિનો અભ્યાસ અને અર્વાચીન ગદ્યકૃતિ એટલે અર્વાચીન ગુજરાતી સાહિત્યની ગદ્યકૃતિ કઈ છે? ઈચ્છાવર. ઈચ્છાવર. હવે ઈચ્છાવર કૃતિનું સ્વરૂપ કયું છે? તો એ નવલકથા સ્વરૂપની અંદર રચાયેલી છે, બરોબર. ઈચ્છાવર કૃતિનું સાહિત્ય સ્વરૂપ છે નવલકથા, એટલે કે પાઠ્યકૃતિના સાહિત્ય સ્વરૂપનો પરિચય. એટલે કે પાઠ્યકૃતિ એટલે કઈ? રઘુવીર ચૌધરીની નવલકથા ઈચ્છાવર, એનું સ્વરૂપ એટલે કે કયા સ્વરૂપની અંદર લખાયેલી છે? એકાંકી છે, ટૂંકી વાર્તા છે, લલિત નિબંધ છે કે લઘુકથા છે કે સોનેટ છે, નવલિકા છે, શું છે? પણ એ નવલકથા છે, એટલે કે નવલકથા સ્વરૂપનો પરિચય. એટલે કે નવલકથા એટલે શું? કયા લક્ષણોના આધારે તમે એને નવલકથા કહેવામાં આવે છે કે એની અંદર કથા વસ્તુ હોય, પાત્ર નિરૂપણ હોય, રસ નિરૂપણ હોય, સમાજનું નિરૂપણ એટલે કે સમાજનું પ્રતિબિંબ હોય. એટલે એ સાહિત્ય કૃતિના એટલે નવલકથાનું સ્વરૂપ તમારે એની અંદર ભણવાનું છે. હવે આ જ એકમનો તમારો જે બીજો પ્રશ્ન છે કે રઘુવીર ચૌધરીના જીવન અને સાહિત્ય સર્જનનો પરિચય આપ્યો. એટલે કે ઈચ્છાવર નવલકથા જેમ પેપર નંબર 101ની અંદર તમે પ્રેમાનંદનું જીવન કવન છે ને, એ જ રીતે ઈચ્છાવર નવલકથા રઘુવીર ચૌધરીની છે. એટલે કે રઘુવીર ચૌધરીનું જીવન કવન અને સાહિત્ય સર્જનનો પરિચય. એટલે કે રઘુવીર ચૌધરી કયા યુગની અંદર થઈ ગયા, એમનો જન્મ કઈ જગ્યાએ અને ગુજરાતી સાહિત્યની અંદર એમને કયા કયા સ્વરૂપો અને કઈ કઈ કૃતિઓ આપી છે અને ગુજરાતી સાહિત્યની અંદર એમની કઈ નવલકથા, કઈ ટૂંકી વાર્તા કે શેના કારણે ગુજરાતી સાહિત્યની અંદર એ પ્રખ્યાત છે, એમના સમગ્ર સાહિત્ય સર્જનનો પરિચય આ પ્રશ્નની અંદર આવશે. અને તમારો ત્રીજો પ્રશ્ન છે કે સર્જકના ઘડતર પરિબળો. હવે સર્જકના ઘડતર પરિબળો એટલે કે રઘુવીર ચૌધરીના ઘડતર પરિબળો કે કયા ઘડતરોના આધારે રઘુવીર ચૌધરીએ સાહિત્ય લખવાની શરૂઆત કરી, એમના સાહિત્ય સર્જનની અંદર કયા વિકાસનો મહત્વનો, કયા પરિબળો મહત્વના કામ કરે છે તેના વિશેનો આ પ્રશ્ન છે. હવે એકમ નંબર 3ની અંદર છે સ્વરૂપ આધારિત કૃતિની સમીક્ષા. સ્વરૂપ આધારિત કૃતિની સમીક્ષા એટલે કે સ્વરૂપ નવલકથા સ્વરૂપ અને કૃતિ કઈ છે? ઈચ્છાવર. તો ઈચ્છાવર કૃતિનું કથાવસ્તુ શું છે, પાત્રાલેખન શું છે, સમાજ નિરૂપણ શું છે, આપણે એની અંદર કયા મુખ્ય પાત્ર છે, કયા ગૌણ પાત્ર છે, અંદર કેન્દ્ર કયો રસ છે, કરુણ રસ છે, પ્રણય રસ છે, તેના વિશે આખી ઈચ્છાવર નવલકથાની સમીક્ષા કરવાની છે. અને બીજો પ્રશ્ન છે કે કૃતિ આધારે સર્જકની શક્તિનું મૂલ્યાંકન. કૃતિ આધારે એટલે કે ઈચ્છાવર કૃતિ એટલે કે ઈચ્છાવર નવલકથાના આધારે સર્જક રઘુવીર ચૌધરીના સાહિત્ય સર્જનનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરવાનું છે. અને ત્રીજો પ્રશ્ન છે કે યુગ સંદર્ભમાં કૃતિનું મૂલ્યાંકન. યુગ સંદર્ભમાં કૃતિનું મૂલ્યાંકન એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર અને એમાં બી 4 યુગની આધુનિક યુગના આપણે રઘુવીર ચૌધરી છે અને આધુનિક યુગની અંદર ઈચ્છાવર કૃતિ લખાઈ છે. એટલે કે આધુનિક યુગના કયા કયા પરિબળોના આધારે
આ કૃતિનું મૂલ્યાંકન એટલે કે ઈચ્છાવર કૃતિનું મૂલ્યાંકન કરી શકાય તેના વિશેની વાત આ પ્રશ્નની અંદર હશે. અને આ એકમની અંદર 3 પ્રશ્ન છે એટલે આનામાંથી કોઈ પણ 2 પ્રશ્ન તમારા પરીક્ષાની અંદર પૂછાશે. નહીં તો આ અમુક વાર તો કેવું હોય છે કે ગઈ સાલ જે પ્રશ્નો પૂછાયા હોય છે એ આ સાલ નથી પૂછાતા, પણ તમારો અભ્યાસક્રમ આ સાલ બદલાઈ ગયો છે. ગઈ સાલ આ પેપરની અંદર આવૃત નવલકથા હતી જયંત ગાંડીતની, એની જગ્યાએ હવે રઘુવીર ચૌધરીની ઈચ્છાવર નવલકથા છે. હવે એકમ નંબર 4 ની અંદર તમારે છે કૃતિ આધારિત ટૂંક નોંધ. કૃતિ આધારિત ટૂંક નોંધ એટલે કે ઈચ્છાવર કૃતિ તમારી, બરોબર. ઈચ્છાવર કૃતિ આધારિત ટૂંક નોંધ એટલે કે ઈચ્છાવર નવલકથાનું કથાવસ્તુ, ઈચ્છાવર નવલકથાનું મુખ્ય પાત્રો, ઈચ્છાવર નવલકથાના ગૌણ પાત્ર, ઈચ્છાવર નવલકથાનું આપણે વાસ્તવિક નિરૂપણ એટલે કે અથવા તો ઈચ્છાવર નવલકથાનું સમાજની અંદર નિરૂપણ એટલે કે સમાજનું પ્રતિબિંબ, અથવા તો તમારે જે 5 સ્વરૂપો છે નવલકથા, ટૂંકી વાર્તા, લઘુકથા, એકાંકી, લલિત નિબંધ, આ જે 5 સ્વરૂપના લક્ષણો અથવા તો ઉદ્ભવ અને વિકાસ એના વિશેના પ્રશ્નો એટલે કે તમારા જે એકમ 1, 2 અને 3 એમાં મોટા ભાગે એકમ નંબર 2 અને એકમ નંબર 3 માંથી તમારો એકમ નંબર 4 ના પ્રશ્નો નીકળતા હોય છે. અને કૃતિ એટલે કે ઈચ્છાવર નવલકથાને આધારિત આ પ્રશ્નની અંદર તમારે 4 ટૂંક નોંધ પૂછાશે અને 4 માંથી કોઈ પણ 2 ટૂંક નોંધ તમારે લખવાની રહેશે. અને બંને ટૂંક નોંધના 14 માર્ક્સ એટલે 7-7 માર્ક્સની એક ટૂંક નોંધ. આમ તમે જે લોકોને મુખ્ય વિષયની અંદર ગુજરાતી છે એ લોકોને મુખ્ય વિષયના 2 પેપર ભણવાના છે. એમાં પેપર નંબર 101 એ મધ્યકાલીન પ્રશ્ન, એ પ્રશ્નપત્રનું નામ છે મધ્યકાલીન કૃતિ. અને મધ્યકાલીન કૃતિ તમારે કોણે ભણવાની છે તો પ્રેમાનંદનું સુદામા ચરિત્ર આખ્યાન, આખ્યાનનું સ્વરૂપ, પ્રેમાનંદનું જીવન કવન, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો, છંદ અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર જે પ્રેમાનંદની જે આખ્યાન કૃતિ છે, આખ્યાનનું કથાવસ્તુ, અને એ તમારે ભણવાનું છે. હવે પેપર નંબર 102ની અંદર તમારે અર્વાચીન એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યની ગદ્ય કૃતિ ઈચ્છાવર નવલકથા કોણી રઘુવીર, એની અંદર અર્વાચીન ગુજરાતી સાહિત્યના મુખ્ય 5 ગદ્ય સ્વરૂપો, અલંકારો, રઘુવીર ચૌધરીનું જીવન કવન, એમનું સમગ્ર સાહિત્ય સર્જન, ઈચ્છાવર નવલકથાનું કથાવસ્તુ, ઈચ્છાવર નવલકથાનું સમગ્ર લક્ષી મૂલ્યાંકન અને આધુનિક યુગની અંદર ઈચ્છાવર નવલકથાનું મૂલ્યાંકન તમારે કરવાનું છે. અને એ જ તમારા એકમ નંબર 4ની અંદર પણ આખ્યાન જે સુદામા ચરિત્ર છે એમાંથી જ તમારી ટૂંક નોંધ નીકળશે. અને પેપર નંબર 102ની અંદર જે ઈચ્છાવર નવલકથા છે એના અંદરથી જ તમારી જે 4 ટૂંક નોંધ નીકળવાની છે. અને 4 ટૂંક નોંધમાંથી કોઈ પણ 2 ટૂંક નોંધ તમારે લખવાની છે. આમ તમારા જે લોકોને મુખ્ય વિષય ગુજરાતી છે એ મુખ્ય વિષય ગુજરાતીના 2 પેપરનો અભ્યાસક્રમ મેં તમને સમજાવી દીધો. હવે આવતીકાલના વિડીયોની અંદર હું તમારું પેપર નંબર 101ના જે છંદ છે એ છંદ વિશે હું તમારી ચર્ચા કરવાની છું. આપણે એક દિવસ પેપર 1 લઈશું ને એક દિવસ પેપર 2, અથવા તો એક દિવસ પેપર નંબર 1નો ટોપિક અડધો રહી જતો હશે તો પેપર 1 આપણે કન્ટિન્યુ કરશું ને બીજા વીકની અંદર આપણે પેપર નંબર 2 કન્ટિન્યુ કરશું, બરાબર. અને કોઈને કંઈ પણ પ્રશ્ન હોય આ 2 પેપરના સિલેબસમાં કે અભ્યાસક્રમના કે કોઈ કૃતિમાં તમને ખબર પડતી ન હોય તો તમે મને એટલે કે તમે મારો સંપર્ક કરી શકો છો. અને હા, ખાસ વાત કે મેં તમને અગાઉના વિડીયોની અંદર પણ કીધું છે અને હાલ પણ કહું છું કે અહીંયા જે મેં જે પીપીટી ઉપર જે પણ કાંઈ લખ્યું છે એ તમારે નોટબુકની અંદર લખવાનું છે, જેથી તમને ખબર પડે કે તમે શું ભણો છો, બરાબર. અને આ 2 એટલે કે પેપર નંબર 101 ને પેપર નંબર 102 આ બંને પ્રશ્નપત્રને લઈને તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.